કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે આપણે ક્લાસ 1 ની અંદર શીખ્યા હતા કે સ્ટ્રક્ચર મેપિંગ બરાબર છે, કે માર્કેટની અંદર બ્રેકઆઉટ સ્ટ્રક્ચર શું છે, અપ ટ્રેન્ડ કેવી રીતે બને છે, ડાઉન ટ્રેન્ડ કેવી રીતે બને છે, ચેન્જ ઓફ કેરેક્ટર કેવી રીતે થાય છે. નાઉ હવે ક્લાસ 2 ની અંદર આપણે શીખીશું લિક્વિડિટી. ઓકે. હવે હું તમને એક વસ્તુ પૂછું કે માર્કેટ કેમ મૂવ કરે છે. તો 90% લોકો કહેશે કે માર્કેટમાં બાયર્સ વધુ આવ્યા એટલે માર્કેટ ઉપર જતું રહ્યું, સેલર્સ વધુ આવ્યા તો માર્કેટ નીચે જતું રહ્યું, કાં તો કોઈ ન્યૂઝ આવી એટલે માર્કેટે મૂવ કર્યું. બટ સ્માર્ટ મની કોન્સેપ્ટનો આન્સર કંઈક અલગ છે. માર્કેટ લિક્વિડિટી તરફ મૂવ કરે છે. બરાબર છે. હવે આવે છે કે માર્કેટ લિક્વિડિટી તરફ મૂવ કરે છે, તો લિક્વિડિટી શું છે? સિમ્પલ ડેફિનેશન, લિક્વિડિટી એટલે એક એવી જગ્યા જ્યાં ઘણા બધા ઓર્ડર્સ પડ્યા હોય છે. હવે ઓર્ડર્સ બે ટાઈપના હોય છે. એક હોય છે સ્ટોપ લોસ ઓર્ડર અને બીજો હોય છે પેન્ડિંગ ઓર્ડર. બરાબર છે. ઇન્સ્ટિટ્યુશન્સને મોટા વોલ્યુમમાં એન્ટ્રી એક્ઝિટ જોઈએ છે, એટલા માટે એ જ્યાં ઓર્ડર પડ્યા હોય છે ત્યાં માર્કેટને લઈ જાય છે. હવે તમને સમજણ પડી કે માર્કેટ ક્યાં મૂવ કરે છે, કે માર્કેટ કેમ મૂવ કરે છે. મોટા લોકોને પોતાનો ઓર્ડર એક્ઝિક્યુશન કરવા માટે સામે રિટેલ ટ્રેડર્સના ઘણા બધા ઓર્ડર્સ જોઈશે. એ ઓર્ડર્સને લેવા માટે માર્કેટ એક પર્ટિક્યુલર પ્લેસ ઉપર લઈ જાય છે જ્યાં ઘણા બધા ઓર્ડર પડ્યા હોય છે, જ્યાં આપણે કહીએ છીએ કે લિક્વિડિટી અવેલેબલ છે. એ જગ્યા સુધી માર્કેટ ટ્રાવેલ કરે છે અને લિક્વિડિટી ગ્રેપ કર્યા પછી કાં તો લિક્વિડિટી સ્વીપ થાય છે, કાં તો લિક્વિડિટી રન થાય છે. બરાબર છે. એ આગળ આપણે જોઈશું. બટ માર્કેટ મૂવ ક્યાં કરે છે? માર્કેટ જે જગ્યા ઉપર લિક્વિડિટી હોય છે એ જગ્યા ઉપર મૂવ કરે છે. ઘણા બધા લોકો લિક્વિડિટીને એઝ અ એન્ટ્રી મોડ્યુલ જોતા હોય છે, બટ લિક્વિડિટી એક ડેસ્ટિનેશન છે. મતલબ માર્કેટ લિક્વિડિટી સુધી જવાનું છે. સમજી ગયા તમે? લોકો શું કરે છે કે લિક્વિડિટીની જગ્યા શોધે છે ને ત્યાં ટ્રેડ લેવાનો ટ્રાય કરે છે. બટ હું તમને એવું કહું કે માર્કેટ લિક્વિડિટી ક્યાં લેવા જાય છે ને એ તમારું ડેસ્ટિનેશન હોવું જોઈએ. મતલબ તમે એવી રીતે ટ્રેડને ફાઇન્ડ કરો કે લિક્વિડિટીના પ્લેસ ઉપર માર્કેટ પહોંચે ત્યાં તમારો ટાર્ગેટ ડન થવો જોઈએ. ડેફિનેટલી લિક્વિડિટી સ્વીપ થયા પછી ત્યાંથી પણ આપણે ટ્રેડ લઈ શકીએ છીએ. ઇન્સ્ટિટ્યુશન્સ પોતાના જે ઓર્ડર એક્ઝિક્યુટ કરે છે ત્યાં આપણે ટ્રેડ કરી શકીએ છીએ ડેફિનેટલી. બટ જનરલી એવું કહેવામાં આવે છે કે લિક્વિડિટી એક ડેસ્ટિનેશન છે. સમજી ગયા તમે? હવે હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ પણ અહીંયા સમજાવું છું. બરાબર છે. લિક્વિડિટીનું એક રિયલ લાઈફ એક્ઝામ્પલ સમજાવું છું જેથી કરીને તમને ખબર પડે. ગોલ્ડના ચાર્ટ ઉપર આવી જઈશું અહીંયા આપણે, અને આ 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. બે અલગ અલગ ટાઈમ ફ્રેમના એક્ઝામ્પલ આપણે જોઈશું. તમે અહીંયા જુઓ, ઓવરઓલ ટ્રેન્ડ માર્કેટનો ડાઉન સાઇડ છે. બરાબર છે. આપણે સ્ટ્રક્ચર મેપિંગ કરીશું તો પણ આપણને બહુ ઇઝીલી ખબર પડી જશે કે ભાઈ અહીંયા એક બોસ થયેલું છે. રાઈટ? જુઓ તમે, અહીંયા બોસ થયેલું છે, અહીંયા પણ બોસ થયેલું છે. રાઈટ? અને પછી માર્કેટ આ રીતે બ્રેકડાઉન કરેલું છે. આ એક સ્વિંગનું બ્રેકડાઉન થતાં તમે અહીંયા કોઈ ટ્રેડ એક્ઝિક્યુટ કર્યો હશે. તમે સ્ટોપ લોસ ક્યાં મૂકશો? બેઝિકલી તમારો પોતાનો આ ડાઉન ટ્રેન્ડ છે. જનરલી આપણે જ્યારે પણ ડાઉન ટ્રેન્ડ હોય ત્યાં સ્ટોપ લોસ કેવી રીતે મૂકીએ? સમજી લો અહીંયા ક્યાંય ટ્રેડ લીધો છે તમે, તો આ સ્વિંગ ઉપર તમે સ્ટોપ લોસ લગાવશો. એવી જ રીતે તમે અહીંયા ટ્રેડ લીધો છે તો પર્ટિક્યુલર આ સ્વિંગ ઉપર તમારો સ્ટોપ લોસ લાગશે. બહુ બધા ઓર્ડર્સ આ જગ્યા ઉપર પડ્યા હશે. કેમ? કારણ કે ઘણા બધા લોકોના સ્ટોપ લોસ અહીંયા અવેલેબલ છે. રાઈટ? ઇવન ઘણા લોકો એવું પણ સમજતા હશે કે ભાઈ માર્કેટને અહીંયાથી આમ બ્રેકઆઉટ થાય છે તો એક નવા બાયર્સ એડ થશે. સમજી ગયા તમે? તો અહીંયા ઓર્ડરની સંખ્યા બહુ જ છે. તમે જુઓ, એ ઓર્ડરને સ્વીપ કરવા માટે જ્યારે માર્કેટ ગયું છે, કેટલી મોટી બુલિશ કેન્ડલ બનાવી છે. આટલી મોટી બુલિશ કેન્ડલ બને છે. આપણો લાઈવનો ટ્રેડ છે. મેં કોઈ બીજા એક્ઝામ્પલ કેમ નથી લીધા ને આ જ લીધા છે. મેં તમને એવું કીધું હતું કે એક્ઝેક્ટલી માર્કેટ તમે જોશો તો સાંજનો 7:15નો ટ્રેડ છે. આપણે લાઈવની અંદર આ આઈડેન્ટિફાઈ કર્યો હતો કે ભાઈ માર્કેટ અહીંયા સુધી જશે. રાઈટ? અને અહીંયા ક્યાંકથી આપણે બોટમથી ટ્રેડ ઉઠાવ્યો હતો અને એક સરસ મજાનો અપસાઇડનો ટ્રેડ કર્યો હતો. અગેન મેં તમને શું કીધું? લિક્વિડિટી એક ડેસ્ટિનેશન બની શકે છે. ઇવન અહીંયાથી પછી આપણે ડાઉન સાઇડનો ટ્રેડ પણ પ્રેડિક્ટ કર્યો હતો કે ભાઈ માર્કેટની અંદર મેજર ફોલ આવી શકે છે. અગેન એને છોડી દો વાતને. બટ અહીંયા તમે જુઓ, માર્કેટની અંદર શું થયેલું છે? આ જગ્યા ઉપર માર્કેટે અહીંયા લિક્વિડિટી ગ્રેપ કરી અને તરત જ ફોલ થઈ ગયું. મતલબ આ જે જગ્યા ઉપર ઓર્ડર્સ હતા એ બધા જ ઓર્ડર્સ જોવા અહીંયા આટલી મોટી મેજર બાઇંગ કેન્ડલ જોઈને ઘણા બધા લોકો અહીંયા બાઇંગમાં બેઠા હશે. તો ઇન્સ્ટિટ્યુશનને શું જોઈએ છે? વધારે ઓર્ડર્સ જોઈએ છે. જ્યાં વધારે ઓર્ડર એક્ઝિક્યુટ થાય. સમજી લો એમને સેલ કરવું છે. બરાબર છે. હવે તમે સમજો, સેલ કરવા માટે સામે કેવા ઓર્ડર્સ જોઈએ? બાય ઓર્ડર્સ જોઈએ. બાય કરવા માટે સામે કેવા ઓર્ડર્સ જોઈએ? સેલ ઓર્ડર્સ જોઈએ. તો આને શું કહેવાશે? બાય સાઇડ લિક્વિડિટી કહેવાશે. BSL તમે આને કહી શકો છો. જો માર્કેટની અંદર આ જગ્યા ઉપર ઘણી બધી લિક્વિડિટી પેન્ડિંગ હતી, ઘણા બધા સ્ટોપ લોસ અવેલેબલ હતા. આવી મેજર બાઇંગ કેન્ડલ જોઈને ઘણા બધા લોકો બાય પણ કરવા ગયા. હવે સમજો જેમને સેલિંગ કર્યો છે એમનો સ્ટોપ લોસ ઓર્ડર શું હોય?
બાયનો ઓર્ડર હોય ને, સમજો તમે કોઈ વસ્તુ સેલ કરો છો અને તમે જે સ્ટોપ લોસ લગાવો છો ઓર્ડર કયો હશે? બાયનો ઓર્ડર હશે. જે લોકો નવી એન્ટ્રી લેવા માંગે છે એ પણ ઓર્ડર કેવો હશે? બાયનો ઓર્ડર હશે. તો અહીંયા ઘણા બધા બાય ઓર્ડર ભેગા થયા. હવે બાય ઓર્ડર ભેગા થયા તો સામે સેલ કરવા માટે ઓર્ડર્સ જોઈશે. બાય ઓર્ડર્સ તો સામે સેલ કરવા માટે હેવી ઓર્ડર મળી જાય છે ને ઇન્સ્ટિટ્યુશન્સ તો પછી કમાલ જુઓ તમે કે કેટલો શાનદાર ફોલ આવ્યો. આને કહેવામાં આવે છે લિક્વિડિટી સ્વીપ. આને કહી શકાય છે તમે BSL બાય સાઇડ લિક્વિડિટી. ઓકે, ધીસ ઇઝ અ રિયલ એક્ઝામ્પલ. ચલો એવી જ રીતે હું તમને સેલ સાઇડ લિક્વિડિટી ઓન અ સ્મોલર ટાઈમ ફ્રેમ બતાવું. હવે તમને એવું થાય કે શ્યામલભાઈ ઓલવેઝ મોટા ટાઈમ ફ્રેમમાં જ આ કામ કરે છે. ના, મોટા ટાઈમ ફ્રેમથી લઈને નાના ટાઈમ ફ્રેમમાં પણ આ વસ્તુ કામ કરે છે. આ કોઈ એન્ટ્રી મોડ્યુલ નથી. અહીંયા તમને જે ટ્રેડ્સ દેખાય છે ને એ ટ્રેડ્સ એક્ઝામ્પલ છે કે માર્કેટ તમારા સ્ટોપ લોસ હન્ટિંગ કરીને પછી માર્કેટમાં મોમેન્ટમ આપે છે. હવે તમને ઘણીવાર ક્વેશ્ચન થતો હશે કે મારી ડાયરેક્શન સાચી હતી, જસ્ટ મારો સ્ટોપ લોસ હિટ કર્યો અને પછી માર્કેટે ટાર્ગેટ આપ્યો. બીકોઝ ત્યાં તમારી લિક્વિડિટી લીધી છે માર્કેટે, તમે માર્કેટને લિક્વિડિટી પ્રોવાઈડ કરી છે. તમે જે સ્ટોપ લોસ મૂક્યો તો, તમે જે બાય ઓર્ડર મૂક્યો તો એમના માટે સેલ ઓર્ડરનું કામ કર્યું અને એ જગ્યાએથી માર્કેટે મોમેન્ટમ કર્યું, સિમ્પલ ભાષામાં. ઓકે, એવી જ રીતે તમે અહીંયા જુઓ, આ સપોર્ટ એરિયા છે, રાઈટ? સપોર્ટ એરિયા છે. સપોર્ટ ઉપર તમે શું જોયું? એક્ઝેક્ટલી એક બાઇંગ આવ્યું, અહીંયાથી કોઈ બ્રેકઆઉટ ટ્રેડ લીધો કાં તો નીચેથી ટ્રેડ લીધો. તમારો સ્ટોપ લોસ ક્યાં હશે? સ્વિંગની નીચે તમે સ્ટોપ લોસ સેટ કરશો. ગુડ. માર્કેટે થોડું મોમેન્ટમ બતાવ્યું અને પછી માર્કેટ એક્ઝેક્ટલી એ જગ્યાને સ્વીપ કરીને પછી જુઓ તમે માર્કેટનું રિયલ મોમેન્ટમ આવ્યું છે. દેખાય છે તમને? તો આને શું કહેવાશે બેઝિકલી? આને સેલ સાઇડ લિક્વિડિટી કહેવાશે. ઘણા બધા ઓર્ડર્સ આ લો નીચે પેન્ડિંગ થાય છે, એ લોને માર્કેટ સ્વીપ કરે છે. હવે અહીંયા થયું શું હશે એમ સમજો. તમે કોઈ વસ્તુ બાય કરી છે, બરાબર છે, તો તમે કેવા ઓર્ડર્સનો સ્ટોપ લોસ મૂક્યો હશે? સેલ ઓર્ડરનો સ્ટોપ લોસ મૂક્યો હશે. અગેન ફરી જુઓ તમે, જ્યારે માર્કેટ લિક્વિડિટી લેવા આવે છે કેટલી મોટી મોટી કેન્ડલ્સ બનાવે છે. આટલી ફોલિંગ કેન્ડલ્સ જોઈને કેટલા બધા લોકો સેલર બની જશે, માર્કેટની અંદર સેલ કરવા લાગશે. એ સેલિંગ ઓર્ડર્સ, તમારો બાયનો જે સ્ટોપ લોસ હતો એ સેલિંગ ઓર્ડર્સ, અહીંયા ઘણા બધા સેલિંગ ઓર્ડર્સ ભેગા થાય છે અને એ બધા જ સેલિંગ ઓર્ડર્સ એમને બાય કરવા માટે હેલ્પ કરે છે. તમે ઘણા બધા લોકો સેલ કરશો તો એ ઇઝીલી બાય કરી શકશે અને બાય કર્યા પછીનું મોમેન્ટમ તમે જુઓ. એવી જ રીતે તમે જુઓ કે ભાઈ ઘણા બધા લોકોએ આ બાઇંગ મોમેન્ટમમાં બેઠા હશે. હજુ હું તમને એનું એ જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરી રહ્યો છું. ઘણા બધા લોકો બાઇંગ મોમેન્ટમમાં બેઠા હશે. ક્યાં ક્યાં સ્ટોપ લોસ લગાવ્યો હશે? આ સ્વિંગ ઉપર સ્ટોપ લોસ લગાવ્યો હશે, રાઈટ? બીજા ક્યાં સ્ટોપ લોસ લગાવ્યો હશે? અહીંયા સ્ટોપ લોસ લગાવ્યો હશે. ઘણા લોકોએ ક્યાં સ્ટોપ લોસ લગાવ્યો હશે? અહીંયા સ્ટોપ લોસ લગાવ્યો હશે. તમે જુઓ, મેજોરિટી માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી. ભલે આ થોડુંક ન્યૂઝનું મોમેન્ટમ હતું એટલે થોડુંક વધારે જ મોમેન્ટમ આવી ગયું, બટ અગેન માર્કેટે શું કર્યું? લિક્વિડિટી ગ્રેપ કરી અને માર્કેટ ઉપરની સાઈડ ભાગ્યું. હવે આ માર્કેટ બીજે જ્યાં ભાગ્યું છે ત્યાં શું હશે? ત્યાં પણ એની ડેસ્ટિનેશન લિક્વિડિટી હશે. સમજી ગયા તમે? એ આગળ આપણે શીખીશું કે કેવી રીતે એ વસ્તુ ફાઇન્ડ થાય છે અને કયા ઓર્ડર્સમાં તમારે જોવાની છે, કયા ટાઈમ ફ્રેમના ઓર્ડર્સમાં જોવાની છે, એ બધી વસ્તુ આપણે આગળ શીખીશું. બટ અહીંયા તમને ખબર પડી ગઈ, આને શું કહેવાશે? સેલ સાઇડ લિક્વિડિટી કહેવાશે, SSL. આને કહેવાશે, જે તમને મેં સમજાવ્યું, આને કહેવાશે BSL બાય સાઇડ લિક્વિડિટી. ઓકે, તો બે કોન્સેપ્ટ તમારા અહીંયા ક્લિયર થાય છે, બાય સાઇડ લિક્વિડિટી એન્ડ સેલ સાઇડ લિક્વિડિટી. ઓકે, હવે તમને અહીંયા બીજું એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજી તમને સમજાવી દઉં છું. રિટેલ જે સેલર છે, તમે સમજો સિમ્પલ ભાષામાં તમે સેલિંગ કરો છો તો તમે સેલર થયા. તો આપણે રિટેલ ટ્રેડર છે તો રજિસ્ટન્સ પર એ લોકો સેલ લેશે. સિમ્પલ ભાષામાં રજિસ્ટન્સ ઉપર એ લોકો સેલ લેશે. સમજી લો કે આ રજિસ્ટન્સ છે અને થોડું કન્ફર્મેશન મળતા એ લોકો સેલ લેશે. હવે સેલની લિક્વિડિટી લીધી, દેખાય છે તમને? બરાબર છે. આને કહેવાય છે બાય સાઇડ લિક્વિડિટી. બાય ઓર્ડર પેન્ડિંગ હતા એટલા માટે આને બાય સાઇડ લિક્વિડિટી કહેવાય. તમે કોઈ પણ નામ આપી દો, બરાબર છે, એ મહત્વનું નથી. બટ જે જગ્યા ઉપર તમારા સ્ટોપ લોસ છે, મેજોરિટી ઓર્ડર્સ છે, એને કન્વર્ટ કરીને માર્કેટ પછી ફોલ કરે છે. સમજી ગયા તમે? તો આ સિમ્પલ વસ્તુ છે. એટલે રજિસ્ટન્સની ઉપર સ્ટોપ લોસ, બ્રેકઆઉટ ઓર્ડર્સ નવા આવવા, બરાબર છે, આ જગ્યા ઉપર બાય સાઇડના ઓર્ડર કલેક્ટ થાય છે એટલે એને બાય સાઇડ લિક્વિડિટી કહેવાય છે સિમ્પલ ભાષાની અંદર. એવી જ રીતે સેલ સાઇડ લિક્વિડિટી શું હોય છે? સપોર્ટ પર લોકો બાય કરે છે, થોડું કન્ફર્મેશન આવતા બાય કર્યું, બરાબર છે, ઘણા બધા સેલ ઓર્ડર્સ કલેક્ટ કરવામાં આવે છે અને સેલ સાઇડ લિક્વિડિટી કહેવાય છે. આ વસ્તુ તમને ખબર પડી ગઈ? ઓકે, ડન છે. નાવ હવે લિક્વિડિટીના ટાઈપ કયા હોય, મતલબ કે કઈ કઈ જગ્યા ઉપર લિક્વિડિટી હોય, કયા ટાઈપ છે? જેમ કે ઇક્વલ હાઈ, ઇક્વલ લો, પ્રીવિયસ ડેનો હાઈ, પ્રીવિયસ ડેનો લો, વીકલી હાઈ, વીકલી લો, બરાબર છે. આ જગ્યા ઉપર તમારી લિક્વિડિટી હોય છે. જેમ મેં તમને કીધું ઇક્વલ્સ હાઈ,
અહીંયા તમે ચેક કરો, ઇક્વલ્સ હાઈ એટલે આ જગ્યા ઉપર મેં તમને શું કીધું, આ બધા ઇક્વલ હાઈ છે, દેખાય છે તમને? નાના ટાઈમ ફ્રેમમાં ચેક કરશો તો તમને બધે ઇક્વલ હાઈ બનેલા છે અને એની લિક્વિડિટી લીધી છે, જેને તમે કહી શકો છો BSL. એવી જ રીતે ઇક્વલ લો બનેલા છે. અહીંયા જ્યાં પણ ઇક્વલ લો બનેલા દેખાશે ત્યાં માર્કેટ લિક્વિડિટી લેશે. જેમ કે અહીંયા તમે જુઓ, ઇક્વલ લો બનેલા છે, માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરી, તો એને કહેવામાં આવશે SSL. ઓકે, એવી જ રીતે પ્રીવિયસ ડે હાઈ ઉપર જે જગ્યા ઉપર હશે, પ્રીવિયસ ડેનો જે પણ હાઈ હશે એ જગ્યા ઉપર જે લિક્વિડિટી હશે, આ જસ્ટ નામકરણ છે. સિમ્પલ ભાષામાં અગર તમને યાદ નથી રહેતું તો પણ જસ્ટ તમે આને લિક્વિડિટી કહી શકો છો. તમારે જરૂર નથી કે તમારે BSL જ કહેવું, SSL કહેવું, કે સ્ટ્રોંગ BSL કહેવું, સ્ટ્રોંગ SSL કહેવું, વીકલી સ્ટ્રોંગ BSL, વીકલી સ્ટ્રોંગ SSL કહો તમે, એવું કોઈ જ જરૂરી નથી. જસ્ટ એને લિક્વિડિટી કહેવાય. આ થોડુંક બાયફર્ગેટ કરીને ટોપિકને લાંબો કરવાની પ્રોસેસ છે. બાકી એ બધી વસ્તુ ઉપર તમારે ધ્યાન આપવાની જરૂર નથી. હવે તમને ક્વેશ્ચન આવશે કે વાય લિક્વિડિટી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? કેમ છે લિક્વિડિટી આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? હવે જો તમે સિમ્પલ વસ્તુ, એક ક્વેશ્ચન હું તમને પૂછું છું, બરાબર છે? ઇન્સ્ટિટ્યુશન્સને $500 મિલિયન ઓર્ડર બાય કરવો હશે તો એ કઈ જગ્યાએ ઉપર બાય કરશે? કોઈ રેન્ડમ જગ્યા ઉપર બાય કરશે? ના, એને લિક્વિડિટી એરિયા ઉપર જ પોતાનો ઓર્ડર પ્લેસ કરવો પડશે. સમજ્યા? કારણ કે એને સામે ઓર્ડર્સ જોઈએ છે ને, એટલા માટે. સમજી ગયા તમે? તો લિક્વિડિટી એટલે ઇમ્પોર્ટન્ટ છે કે તમને એક ડેસ્ટિનેશન મળે છે. સમજી લો કે હવે હું તમને લિક્વિડિટી ઇમ્પોર્ટન્ટ છે એના 2 રીઝન આપું છું. કે એક જગ્યા છે કે જે જગ્યા ઉપર ઇક્વલ હાઈ હતા, હમણાં જેમ આપણે એક્ઝામ્પલ જોયું, મતલબ આ જગ્યા ઉપર ઘણા બધા ઓર્ડર્સ છે. હવે તમે સમજો માર્કેટ તમારું અહીંયા ક્યાંય ટ્રેડ થઈ રહ્યું છે, અહીંયા ક્યાંય ટ્રેડ થઈ રહ્યું છે, તો તમને ખબર પડે છે કે ભાઈ માર્કેટ ફોલ નથી થઈ રહ્યું, બરાબર છે? જોઈએ એવું માર્કેટમાં ફોલિંગ નથી આવી રહ્યું, વારે ઘડીએ માર્કેટ સપોર્ટ બતાવે છે. કેમ આવું કરી રહ્યું છે માર્કેટ? કારણ કે અહીંયા બહુ બધા ઓર્ડર્સ પડી રહ્યા છે, માર્કેટ બહુ જ સ્લો ચાલે છે અહીંયા. તો માર્કેટ શું કરશે? અહીંયાથી તમે કોઈ એવો ટ્રેડ ફાઇન્ડ કરી શકો છો કે આ જગ્યા ઉપર તમારી ડેસ્ટિનેશન હોય. કેમ? કારણ કે લિક્વિડિટી લેવા માટે માર્કેટ અહીંયા જવાનું છે. તમે લાઈવમાં હશો અને આપણે 280 પિપ્સ કેચ કર્યા હતા, એક લાઈવ તમે ચેક કરજો, જેની અંદર મેં તમને લાઈન માર્ક કરી હતી કે માર્કેટ એક્ઝેક્ટલી આ જગ્યા ઉપર જશે, પછી જ ફોલ કરશે. ને જ્યાંથી ફોલ થયું હતું ને ત્યાંથી 560 પીપ ફોલ થયું હતું. 280 પીપ્સ આપણે લાઈવમાં કેચ કર્યા હતા. અગર હું તમને હમણાં ગોલ્ડનો ચાર્ટ એક ઓપન કરીને એ જગ્યા બતાવું પણ છું. અને આ શું હતું ખબર તમને? પ્રીવિયસ ડેનો હાઈ હતો. મતલબ માર્કેટના મેજોરિટી સેલિંગ ઓર્ડર્સ પ્રીવિયસ ડે હાઈ ઉપર હતા, એટલા માટે માર્કેટ અહીંયા ગયું. અને માર્કેટ આ જગ્યા ઉપર ચાલતું હતું તો અહીંયા આપણે એક બ્રેકઆઉટ ટ્રેડ પકડ્યો હતો અને આ કમ્પ્લીટલી ટ્રેડ આપણે કેચ કર્યો હતો. ચલો હું શોધી જ લઉં તમારી જોડે લાઈવમાં. બની શકે છે કે થોડોક વિડીયો એના લીધે લાંબો થઈ જાય, બટ ઇટ વિલ હેલ્પ અ લોટ. જો આ જગ્યા ઉપર યસ, સાંજે 7 વાગ્યાનો ટાઈમ છે, ચેક કરો તમે. રાઈટ, આ જગ્યા ઉપર મેં લાઈન માર્ક કરી હતી. હવે આ લાઈન છે ને, આ જગ્યા જોજો તમે, કઈ તારીખ છે? 9 તારીખ છે. ઓકે, અને 1 ડે ટાઈમ ફ્રેમ, 1 ડે ટાઈમ ફ્રેમ. ઓકે, અને 9 તારીખ સુધી ઉપર આવી જઈએ આપણે. ઓકે, આ બધા ડ્રોઈંગ્સ ડિલીટ કરી દઉં છું, હવે એ ડ્રોઈંગ્સની જરૂર નથી આપણને. આપણે 9 તારીખ સુધી આવી જઈએ. ઓકે, આ 9 તારીખ છે અને આ પ્રીવિયસ ડેનો હાઈ ચેક કરો તમે. ઓકે, તો આ મેં પ્રીવિયસ ડેનો હાઈ માર્ક કરી લીધો, દેખાય છે કમ્પ્લીટ. અને નાવ કમ્સ ટુ 1 મિનિટ ટાઈમ ફ્રેમ. ઓકે, આપણે 1 મિનિટ ટાઈમ ફ્રેમમાં સ્કેલ્પ કરીએ છીએ સાંજે લાઈવ આવીએ ત્યારે, મતલબ હાયર ટાઈમ ફ્રેમ ટુ લોઅર ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરીએ છીએ. આ જુઓ, અહીંયા મેં ઓર્ડર પ્લેસ કર્યો તો બાય સાઈડનો, આ જગ્યા ઉપર અહીંયા બાય સાઈડનો ઓર્ડર પ્લેસ કર્યો તો. થોડા કન્ફર્મેશન પછી આપણે નક્કી કર્યું હતું, ઇવન બનતો તો ટ્રેડ થોડોક વહેલો આ જગ્યા ઉપરથી ટ્રેડ બની જતો હતો, બટ આપણે થોડુંક કન્ફર્મેશનની વેઇટ કરી હતી અને અહીંયાથી ટ્રેડ પકડ્યો હતો આપણે. ઓકે, આ જગ્યા ઉપરથી ટ્રેડ પકડ્યો હતો. ઓકે, અહીંયાથી. હવે ઘણા બધા લોકો અહીંયાથી સેલિંગ દેખાતું હતું, ફરી સેલિંગ બતાવ્યું હતું. આ જુઓ તમે સેલિંગની કેન્ડલ્સ જુઓ. બધા લોકો, ઇવન મને ચેટમાં 4 થી 5 કોમેન્ટ પણ આવી હતી, શ્યામલભાઈ સેલિંગનો ટ્રેડ મિસ થઈ જશે. મેં એવું કીધું હતું કે સેલિંગનો ટ્રેડ્સ આપણે નહીં લઈએ. એનું મેઇન રીઝન જુઓ તમે, આ માર્કેટે શું કર્યું? જેટલા ઇક્વલ લો હતા, દેખાય તમને આ બધા ઇક્વલ લોની લિક્વિડિટી લીધી અને માર્કેટે પ્રીવિયસ ડેના હાઈની લિક્વિડિટી લેવા માટે ગયું. તો અહીંયાથી ટ્રેડ પકડ્યો અને આ 280 પિપ્સનું મોમેન્ટમ આપણે લાઈવમાં કેચ કર્યું હતું, બરાબર છે? આ જુઓ તમે, દેખાય છે 280 પીપ કમ્પ્લીટલી. ઓકે, અને માર્કેટ ફોલ પણ એક્ઝેક્ટલી એ જ જગ્યાએથી થઈ ગયું. કેમ? કારણ કે માર્કેટને સેલિંગ ઓર્ડર એક્ઝિક્યુટ કરવા હતા. અને જુઓ તમે, જ્યારે આ સેલિંગ ઓર્ડર એક્ઝિક્યુટ થયા છે તો કેટલો શાનદાર ફોલ આવ્યો. મેં તમને 560 પીપ્સ ખોટા કીધા. ઓકે, લુક એટ ધ ફોલ, બરાબર છે? જુઓ તમે,
આ કમાલ છે લિક્વિડિટીનો. એટલા માટે લિક્વિડિટી શીખવી જરૂરી છે માર્કેટનું ડેસ્ટિનેશન ચેક કરવા માટે. અગેન લોકો લિક્વિડિટીને પોતાની એન્ટ્રી માટે યુઝ કરે છે. બાય ડિફોલ્ટ તમે એન્ટ્રી માટે એને યુઝ કરી શકો છો, બટ એડવાન્સ લર્નિંગ કર્યા પછી. ડાયરેક્ટલી લોકો શું કરે છે, લિક્વિડિટી સ્વીપ થઈ અને ટ્રેડ કરી લીધો. લિક્વિડિટી રન પણ થાય છે, અહીંયાથી ટ્રેન્ડ કન્ટિન્યુએશનમાં પણ જાય છે. એ બધી વસ્તુ તમે ક્યારે આઈડેન્ટિફાઈ કરી શકશો, જ્યારે તમે થોડુંક એડવાન્સ લર્ન કરશો. આપણા જે 10 ક્લાસ થવાના છે ત્યાં સુધી તમે બધી જ વસ્તુ શીખી જશો. નાવ હવે અહીંયા આવે છે બે કોન્સેપ્ટ. એક આવે છે લિક્વિડિટી ગ્રેબ, બરાબર છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર છે. જેમ કે ઇક્વલ હાઈ ક્રિએટ થાય છે, પ્રીવિયસ ડેનો હાઈ ક્રિએટ હોય છે, કાં તો પ્રીવિયસ ડેનો લો છે, ઇક્વલ લો છે, બરાબર છે. એ જગ્યા ઉપર માર્કેટ ટચ કરે છે, ત્યાંથી એક રિવર્સલ પેટર્ન બનાવે છે ને માર્કેટ રિટર્ન થઈ જાય છે, તો તમે એને શું કહી શકશો, લિક્વિડિટી ગ્રેપ થઈ છે, બરાબર છે. બટ બીજો એક કોન્સેપ્ટ શું છે કે ભાઈ ટ્રેન્ડ કન્ટિન્યુએશન. ટ્રેન્ડ કન્ટિન્યુએશનમાં શું થાય છે, લિક્વિડિટી સ્વીપ કરે છે, બરાબર છે, ડિસ્પ્લેસમેન્ટ થાય છે, ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે અને રિવર્સલ થઈ જાય છે. તો આ સિનારીઓ છે લિક્વિડિટી ગ્રેબનો. સોરી, લિક્વિડિટી ગ્રેબનો મતલબ શું થાય છે, લિક્વિડિટી સ્વીપ થાય છે, ડિસ્પ્લેસમેન્ટ થાય છે, ચેન્જ ઓફ કેરેક્ટર થાય છે, રિવર્સલ થાય છે. નેક્સ્ટ ક્લાસમાં આપણું ડિસ્પ્લેસમેન્ટને એ આવવાનું છે. એકવાર મેન્યુપ્યુલેશન આવશે પછી ડિસ્પ્લેસમેન્ટ આવશે. ઓકે, તો એ તમે શીખી જશો પછી ખબર પડશે. બટ બીજા સિનારીઓમાં શું થાય છે કે માર્કેટ લિક્વિડિટી ગ્રેબ કરે છે અને સ્ટ્રોંગ કન્ટિન્યુએશન આવી જાય છે. મતલબ તમે જોયું કે ભાઈ મારા ઇક્વલ હાઈ કે ઇક્વલ લો ઉપર માર્કેટે રિએક્શન આપ્યું. જો કોઈ એવી જગ્યા હોય તો હું તમને બતાવું કે જેને આપણે કહીએ છીએ બ્રેકડાઉન થતાં જ માર્કેટ ભૂકો થઈ ગયું. મતલબ એ જગ્યા ઉપર કોઈ પણ જાતનું મોમેન્ટમ આવ્યું જ નહીં, ઇક્વલ લો હોવા છતાં પણ. જેમ કે અહીંયા જુઓ તમે, રાઈટ, તમને દેખાય છે માર્કેટે શું કર્યું, આ બે ઇક્વલ લો હતા. આ રેન્ડમલી હું લઈ રહ્યો છું, કોઈ માર્કેટ સ્ટ્રક્ચર મેં ડ્રો નથી કર્યું, કશું જ નથી. આ જસ્ટ તમારા એક્ઝામ્પલ માટે હું લઈ રહ્યો છું. જેમ જુઓ તમે, શું થયું ભાઈ, માર્કેટે આ જગ્યા ઉપર લો હતા, બંને લો બ્રેક કરીને માર્કેટ ડાયરેક્શનમાં જ નીકળી ગયું. મતલબ લિક્વિડિટી સ્વીપ ઉપર તો અહીંયાથી રિવર્સ થવું જોઈતું હતું ને માર્કેટ, બટ ના થયું. આને કહેવાય છે ટ્રેન્ડ કન્ટિન્યુએશન, બરાબર છે. આને લિક્વિડિટી રન પણ અમુક લોકો કહે છે. તો પ્રોપર મેથડ શીખવી બહુ જરૂરી છે કે લિક્વિડિટી ઉપર ટ્રેડ્સ કેવા લેવા. ડેફિનેટલી બાય ડિફોલ્ટ એવી મેથડ પણ તમે બનાવી શકો છો કે લિક્વિડિટી રન થશે તો મારો સ્ટોપ લોસ હિટ થઈ જશે. ઘણા લોકો એવી રીતે પણ યુઝ કરે છે લિક્વિડિટીને. બહુ ડીપ ડાઈવ શીખવાની જરૂર નથી. જસ્ટ લિક્વિડિટી ગ્રેપ થઈ, ટ્રેડ લો, કન્ટિન્યુએશન થશે તો સ્ટોપ લોસ આપી દઈશું, રિવર્સલ થશે તો આપણે મોટો ટ્રેડ પ્લાન કરીશું. દેટ્સ અ ગુડ મેથડ. એવું જરૂરી નથી કે બધા જ કોન્સેપ્ટના એડવાન્સ કોન્સેપ્ટ તમારે શીખવા જ, બટ આપણે શીખીશું, બરાબર છે. જેથી કરીને જે લોકોને એડવાન્સ શીખીને એનાથી બચવું છે કે લિક્વિડિટી રનની અંદર ફસાય નહીં અને કન્ટિન્યુએશનવાળા ટ્રેડ કરી શકે, તો આગળ આપણે જે બધા કોન્સેપ્ટ શીખવાના છે એની અંદર તમારે બનીને રહેવું પડશે. તો તમને અહીંયા ડિફરન્સ ખબર પડી ગઈ કે લિક્વિડિટી સ્વીપ એટલે માર્કેટ રિવર્સ થઈ જશે અને લિક્વિડિટી રન કાં તો ટ્રેન્ડ કન્ટિન્યુએશન એટલે જે ટ્રેન્ડમાં માર્કેટ આવી રહ્યું હતું માર્કેટ એ ટ્રેન્ડની અંદર જ ભાગી જશે. તો બે સિનારીઓ થાય છે. ઓકે, નાવ હવે આવે છે લિક્વિડિટીના બે ટાઈપ. એક કહે છે ઇન્ટરનલ લિક્વિડિટી, બીજી કહેવામાં આવે છે એક્સટર્નલ લિક્વિડિટી. હવે આને સિમ્પલ ભાષામાં આપણે એવું સમજીએ, મને એમ કહો, હું અહીંયા ડ્રોઈંગ થ્રુ સમજાવી રહ્યો છું, પછી ધીરે ધીરે હું તમને આગળ કોન્સેપ્ટ ઉપર પણ સમજાવી દઈશ. આ સમજી લો એક કેન્ડલ છે, કલર મેટર નથી કરતો, બરાબર છે. એસએમસીની અંદર કેન્ડલના કલર્સ મેટર નથી કરતા. ઓકે, ચલો આ એક કેન્ડલ છે, બરાબર છે. આપણે એમ સમજીને ચાલીએ આ એનો પ્રીવિયસ ડે હાઈ છે. ઓકે, પ્રીવિયસ ડે હાઈ છે, આ પ્રીવિયસ ડે લો છે. સિમ્પલ. અત્યારે ના આપણે ટ્રેન્ડ ઉપર ધ્યાન આપીએ છીએ, કશું ધ્યાન નથી આપતા. ઓકે, ચલો એમ સમજો ડાઉન ટ્રેન્ડ છે. ઓકે, આ ડાઉન ટ્રેન્ડ છે, માર્કેટ ઉપરથી નીચે આવી રહ્યું છે, માર્કેટ અહીંયાથી ટ્રાવેલ કરી રહ્યું છે, અહીંયાથી માર્કેટ ટ્રાવેલ કરી રહ્યું છે અને આપણને ખબર હતી કે ભાઈ માર્કેટ આ હાઈ સાઈડ લિક્વિડિટી લેવા માટે ગયું છે. હાઈ સાઈડ લિક્વિડિટી લઈને માર્કેટ ફોલ પણ કરે છે, બરાબર છે. મને એમ કહો માર્કેટની ડેસ્ટિનેશન ક્યાં છે? ધીસ વન, રાઈટ. આ તમારી માર્કેટની ડેસ્ટિનેશન છે. તો આને કહેવામાં આવશે એક્સટર્નલ લિક્વિડિટી. મતલબ જે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર છે કાં તો લાર્જર ટાઈમ ફ્રેમ ઉપર છે, બરાબર છે, જેને તમે શું કહેશો, એક્સટર્નલ લિક્વિડિટી. હવે મને એમ કહો કે ચલો આ આપણે સિલેક્ટ કરી લીધું, હું પાછું ડ્રોઈંગ રિમૂવ કરી દઉં છું. ઓકે, આ તમારી એક્સટર્નલ લિક્વિડિટી થઈ ગઈ. હવે શું થશે, માર્કેટની અંદર અહીંયાથી ફોલ થયો છે, બરાબર છે. તો આ ફોલ થશે તો અહીંયા પણ બધી લિક્વિડિટી અમુક વાર ઇક્વલ હાઈ ભેગા થશે, પછી માર્કેટ આવશે, ઇક્વલ હાઈને લિક્વિડિટી ગ્રેપ કરશે, પાછું માર્કેટ નીચે આવશે, આ રીતે સ્વિંગ્સ બનાવશે, પછી પાછા ઇક્વલ લો ક્રિએટ કરશે, માર્કેટ ઉપર જશે, ઇક્વલ લોની લિક્વિડિટી લઈને થોડુંક ઉપર જશે, આ જે સ્વિંગ હશે એની લિક્વિડિટી લેશે. આમ કરતું કરતું માર્કેટ સ્ટ્રક્ચર બનાવતું નીચે આવતું હોય છે, બરાબર છે.
તો આ જે અંદરની જેટલી લિક્વિડિટી છે, આ જે લિક્વિડિટી આપણે માર્ક કરી, આ જે લિક્વિડિટી માર્ક કરી, આને કહેવામાં આવે છે ઇન્ટરનલ લિક્વિડિટી. મતલબ મેજર ટાઈમ ફ્રેમની જે લિક્વિડિટી, એક્સટર્નલ સ્ટ્રક્ચરની મેજર સ્વિંગની જે લિક્વિડિટી, મતલબ ઇન્સ્ટિટ્યુશન્સના જે મોટા ઓર્ડર્સ છે, બરાબર છે. તમે એ જોયું, અહીંયા આપણે જે એક્ઝામ્પલ જોયું એની અંદર આપણે શું જોયું કે ભાઈ પ્રીવિયસ ડે હાઈની લિક્વિડિટી લીધા પછીનું માર્કેટનો ફોલ જુઓ તમે, મોટો ફોલ છે. કેમ? કારણ કે ત્યાં મોટા ઓર્ડર્સ મળ્યા હશે, વધારે ઓર્ડર્સ મળ્યા હશે. જ્યારે તમે અહીંયા જુઓ આ નાના ટાઈમ ફ્રેમની લિક્વિડિટી, તો એનું મોમેન્ટમ તમે ચેક કરો, ઇઝ અ સ્મોલ મોમેન્ટમ. સમજી ગયા? તો ઇન્ટરનલ લિક્વિડિટી ફાઇન્ડ કરીને પણ તમે સ્કેલ્પ કરી શકો છો, જ્યારે એક્સટર્નલ લિક્વિડિટી ફાઇન્ડ કરીને તમે મોટા મૂવ સ્કેચ કરી શકો છો. સિમ્પલ લેંગ્વેજમાં તમને ખબર પડી ગઈ કે વોટ ઇઝ ઇન્ટરનલ લિક્વિડિટી એન્ડ એક્સટર્નલ લિક્વિડિટી. બની શકે છે કે ક્લાસ થોડો સ્પીડમાં ચાલતો હોય, બટ ટ્રસ્ટ મી, 10 ક્લાસ પત્તા તમને બધી વસ્તુ ખબર પડી જશે. હું અમુક વસ્તુને બહુ જ એડવાન્સ કોન્સેપ્ટ તરત શીખવવા નથી જઈ રહ્યો, કારણ કે હું તમને દરેક વસ્તુ અત્યારે જ એડવાન્સ કરી દઈશ ને તો તમે સિરીઝને અડધેથી છોડી દેશો કે ભાઈ નથી શીખવું મારે. શ્યામલભાઈ, તમે બહુ અઘરું કરી નાખ્યું પહેલા જ દિવસે, બરાબર છે. એટલા માટે હું તમને સિમ્પલ વસ્તુઓ બધી ભેગી કરી આપીશ અને સિમ્પલ વસ્તુનો જ ફોર્મ્યુલા યુઝ કરીને આપણે ટ્રેડિંગ કરીશું. બહુ ડીપ ડાઈવ જઈને પણ શીખવાડી દઈશ ખરો કે ભાઈ ડીપ ડાઈવ શું છે, બરાબર છે. અંદર સુધી ઉતરીને તમે શું કરી શકો છો. બટ જે અમુક લોકો એવું હોય છે કે શ્યામલભાઈ આટલા બધા કન્ફર્મેશન લઈને અમારાથી ટ્રેડ નથી થતા, તમે અમને ઉપરના સ્તરથી શીખવાડો. ભલે થોડોક એસએલ પે કરવાનો થશે, અમે કરીશું, બટ વી હેવ ટુ ટ્રાય. ઓકે, તો એ લેવલનું નોલેજ પણ આપણે લઈ લઈશું. ઓકે, આ વસ્તુ તમને ખબર પડી ગઈ કે ઇન્ટરનલ લિક્વિડિટી શેને કહેવાય. આ બધી લિક્વિડિટીને ઇન્ટરનલ લિક્વિડિટી કહેવાય, આ બધી જ લિક્વિડિટીને એક્સટર્નલ લિક્વિડિટી કહેવાય. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. રેન્જની બહાર હોય એને એક્સટર્નલ લિક્વિડિટી, રેન્જની અંદર હોય એને ઇન્ટરનલ લિક્વિડિટી. ઓકે, નાવ આવે છે ડ્રો ઓન લિક્વિડિટી, બરાબર છે. આ થોડો એડવાન્સ કોન્સેપ્ટ છે, બટ માર્કેટ હવે ક્યાં જવા માંગે છે? સ્ટ્રોંગેસ્ટ અવેલેબલ લિક્વિડિટી. આપણે રોજ સવારે માર્કેટને આ જ પૂછવાનું કે માર્કેટનું ડેસ્ટિનેશન ક્યાં છે. મેં તમને કીધું કે ભાઈ અહીંયા ક્યાંય માર્કેટ છે, ઉપરની લિક્વિડિટી લેવાઈ ગઈ છે, તો માર્કેટનું ડેસ્ટિનેશન શું થયું? માર્કેટની નીચેની લિક્વિડિટી, કાં તો જ્યાં મેજર ઓર્ડર પેન્ડિંગ હશે, કાં તો માર્કેટનો જે અનુસાર ટ્રેન્ડ છે એ બાજુ જે લિક્વિડિટી પેન્ડિંગ છે ત્યાં માર્કેટ જશે. જેમ આપણે આ ફાઇન્ડ કર્યો તો આ જે લેવલ મેં તમને કીધો એ હાઈએસ્ટ પ્રોબેબિલિટી હતી, ત્યાં લિક્વિડિટી સૌથી વધારે છે, એટલા માટે એટલો મેજર ફોલ આપણે જોવા મળ્યો, બરાબર છે. એ કોન્સેપ્ટને પણ આગળ જતાં થોડો ઘણો છેડી દઈશું આપણે. જસ્ટ ખાલી એટલું કહેવામાં આવે છે કે માર્કેટનું ડેસ્ટિનેશન ક્યાં છે. ઓકે, સિમ્પલ. હવે આવે છે કે લિક્વિડિટીને કયા સ્ટેપ્સમાં યાદ રાખવી, બરાબર છે, કે ક્યાં સ્ટ્રોંગેસ્ટ લિક્વિડિટી અવેલેબલ હોય અને ક્યાં વીકેસ્ટ લિક્વિડિટી અવેલેબલ હોય. જો દર વખતે જરૂરી નથી કે આવું જ હોય, બટ કહેવાય ને કે 100માંથી 50થી 70 80 પેટર્ન્સની અંદર આપણે આવું શોધ્યું છે કે આવું જ હોય, અને બીજી 40 પેટર્ન 30 પેટર્ન્સની અંદર થોડુંક ડિફરન્ટ પણ હોઈ શકે, બરાબર છે. તો હું એક તમને સ્ટેપ્સ આપી દઉં છું કે કયા સ્ટેપમાં સૌથી સ્ટ્રોંગેસ્ટ લિક્વિડિટી હોય અને કયા સ્ટેપ્સમાં સૌથી વીકેસ્ટ લિક્વિડિટી હોય. જેમ કે વીકલી હાઈ કે લો હોય, બરાબર, તમારા પ્રીવિયસ વીકનો કે તમારા કરંટ વીકનો હાઈ અને લો હોય ને એ જગ્યા ઉપર સૌથી હાઈએસ્ટ લિક્વિડિટી અવેલેબલ હોય. પ્રીવિયસ ડેનો હાઈ અને લો હોય ત્યાં પણ સ્ટ્રોંગેસ્ટ લિક્વિડિટી અવેલેબલ હોય, બરાબર છે. એના પછી થોડીક વીક, મતલબ સ્ટ્રોંગથી થોડીક વીક, બરાબર છે, સાવ વીકેસ્ટ નહીં, સ્ટ્રોંગથી થોડીક વીક નંબર 3 લિક્વિડિટી, એમ સમજો તમે. એ તમારા સેશન હાઈ ઉપર હોય. જેમ તમે સેશન માર્ક કરો છો ને, એ તમને આગળ શીખવાડીશ સેશનનો જ્યારે ચેપ્ટર આવશે, બટ સેશનનો હાઈ, સેશનનો લો, ત્યાં તમારી લિક્વિડિટી હોય. પછી હોય એનાથી થોડીક ઓછી સ્ટ્રોંગ લિક્વિડિટી, ઇક્વલ હાઈ ઇક્વલ લો, જે હમણાં આપણે જોયું કે સમટાઈમ્સ ઇક્વલ હાઈ ઇક્વલ લો એટલો સરસ કામ કરશે કે ત્યાંથી બહુ સરસ મજાનું મોમેન્ટમ કેચ થશે, બટ સમટાઈમ્સ એ જગ્યા ઉપર લિક્વિડિટી નહીં થાય, લિક્વિડિટી રન થઈ જશે, કાં તો ટ્રેન્ડ કન્ટિન્યુએશન થઈ જશે. એ છે ઇક્વલ હાઈ એન્ડ ઇક્વલ લો. અને એનાથી થોડીક વીક ઇન્ટરનલ લિક્વિડિટી. ઇન્ટરનલ લિક્વિડિટીની અંદર શું થશે? તમે ટ્રેન્ડની દિશામાં છો. જેમ હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું, આ જે એક્ઝામ્પલ આપણે આને જ લઈશું, ભલે પેનથી આપણે ડ્રો કર્યું. જો આ અહીંયાથી હાયર સાઈડથી લોઅર સાઈડ જઈ રહ્યું છે,
તો આ જે લિક્વિડિટી તમે ફાઇન્ડ કરશો એ તમારા માટે સારા પ્રોબેબિલિટીમાં કામ કરશે. બટ અહીંયા તમે ઇક્વલ લો ઉપર કે ઇન્ટરનલ લિક્વિડિટી ફાઇન્ડ કરીને ટ્રેડ કર્યો, મે બી એ તમારા માટે એટલું સારું કામ નહીં પણ કરે. તો શું કહેવાય કે આને વીકેસ્ટ લિક્વિડિટી કહેવાય, કે ત્યાં બની શકે છે ઓર્ડર હશે બટ બહુ ઓછા પ્રમાણમાં ઓર્ડર હશે, કાં તો બહુ ઓછા ઇન્ટરેસ્ટેડ ઇન્સ્ટિટ્યુશનલ ટ્રેડર હશે એ જગ્યા ઉપર. સમજી ગયા તમે? તો આ સ્ટેપમાં તમારે યાદ રાખવાની છે ફર્સ્ટ લિક્વિડિટી જે સૌથી સ્ટ્રોંગેસ્ટ હોય છે અને આપણે 1 નંબર આપીએ અને સૌથી વીકેસ્ટને આપણે 5 નંબર આપીએ. તો 1 નંબર શું છે? વીકલી હાઈ વીકલી લો. ઓકે. 2 નંબર છે પ્રીવિયસ ડે હાઈ પ્રીવિયસ ડે લો. 3 નંબર છે સેશન હાઈ સેશન લો. 4 નંબર છે ઇક્વલ હાઈ ઇક્વલ લો અને 5 નંબર છે ઇન્ટરનલ લિક્વિડિટી. બરાબર છે? તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે બધાય લાઈન માર્ક કરી દેવાની. 5 લાઈન ઉપર ને 5 લાઈન નીચે, એટલે તમને ખબર પડી જાય કે માર્કેટનું ડેસ્ટિનેશન ક્યાં છે. ઉપરથી ખેંચતું નીચે આવી રહ્યું છે કે નીચેથી ખેંચતું ઉપર જઈ રહ્યું છે. સમજી ગયા તમે? 5 લાઈનની અંદર ધીરે ધીરે ખબર પડી જશે. એક બીજો લિક્વિડિટીની અંદર નાનો અમથો કોન્સેપ્ટ છે એન્જિનિયર્ડ લિક્વિડિટી. હવે આ થોડુંક મેં તમને કીધું ને કે અમુક ટોપિકને બહુ ખેંચવા માટે આવા બધા નવા ટોપિક્સ એડ કરવામાં આવે. એમાંનો જ એક ટોપિક છે એન્જિનિયર્ડ લિક્વિડિટી. એન્જિનિયર્ડનો મતલબ શું થાય છે? બનાયેલી લિક્વિડિટી. સમટાઈમ્સ લિક્વિડિટી ગ્રેપ કરવા માટે માર્કેટ ઇક્વલ હાઈ બનાવે અને પછી એની લિક્વિડિટી ગ્રેપ કરીને નીચે જાય, જેથી કરીને લોકોને ટ્રેપ કરી શકે. એને કહેવાય એન્જિનિયર લિક્વિડિટી. મોટો પૈસો હોય એ આવી રીતે લિક્વિડિટી જનરેટ કરે અને એ જગ્યા ઉપર માર્કેટ જાય અને પછી ઘણા લોકો લિક્વિડિટી પુલ પણ કહે છે એન્ડ ઓલ, રાઈટ? તો એને એન્જિનિયર લિક્વિડિટી કહેવાય સિમ્પલ ભાષાની અંદર. ઓકે. મતલબ અહીંયા તમે સમજો કે માર્કેટ હાથે કરીને ઇક્વલ હાઈ બનાવે છે અને પછી જઈને સ્વેપ કરીને મોમેન્ટમ આપે છે ટ્રેપ કરવા માટે બેઝિકલી. તેને એન્જિનિયર લિક્વિડિટી કહેવાય છે. અગેન બની શકે છે કે આ પણ બહુ મોટો સબ્જેક્ટ હોય, બટ હું તમને શું કહેવા માંગુ છું કે આ ટ્રેડિંગમાં એટલો બધો રોલ પ્લે નથી કરતો, એટલા માટે આપણે આને જસ્ટ ખાલી એક સબ્જેક્ટ તરીકે જોઈશું. સમજણ પડી તમે? અને આપણે ભણી લીધું એન્જિનિયર લિક્વિડિટીનો મતલબ બનાયેલી લિક્વિડિટી સિમ્પલ ભાષામાં. ઓકે, ડન. તો હવે એક ગોલ્ડન રૂલ્સ તમને વિડીયોના આપી દઉં. પહેલું, લિક્વિડિટી ઇઝ અ ટાર્ગેટ નોટ અ એન્ટ્રી. બરાબર છે? એટલે તમને રિપીટ થઈ જાય આખો વિડીયો. રૂલ નંબર 1 શું છે? લિક્વિડિટી ઇઝ અ ટાર્ગેટ નોટ અ એન્ટ્રી. બીજો રૂલ નંબર, માર્કેટ ઓફન ટેક અ લિક્વિડિટી બિફોર ધ રિયલ મૂવ. મતલબ માર્કેટ તમને લિક્વિડિટી ઓફન કરશે. મેં તમને કીધું ને મોટું મૂવ બતાવશે, લોકો બાયમાં બેસી જ જશે. સમજી ગયા? એ જે મોમેન્ટમ આપણે કેચ કર્યું હતું, મને એમ કહો આપણે તો ડેસ્ટિનેશન પકડીને ટ્રેડ કર્યો હતો, બટ આવું બ્રેકઆઉટ આવતા કેટલા બધા લોકો બેસી ગયા હશે બાય સાઈડ. એટલે તમને એક ઓફર કરવામાં આવશે કે તમે એના રોંગ ડાયરેક્શનમાં બેસો. આપણે જેટલા ટ્રેડના એક્ઝામ્પલ લીધા એ બધા ટ્રેડના એક્ઝામ્પલમાં એવું જ થયું છે કે માર્કેટ તમને ઓફર કરશે કે ભાઈ હું અહીંયા ફોલ કરીશ કે ઉપર જઈશ એ રીતે, રાઈટ? ક્યાં ગયું એક્ઝામ્પલ? હમણાં આપણે ડિસ્કસ કર્યો હતો એ ગોલ્ડના ચાર્ટ ઉપર જ કર્યો હતો ને? ઓકે, મિસ થઈ ગયો, નો વરી. બરાબર છે? ઇક્વલ હાઈઝ એન્ડ ઇક્વલ સ્લો ક્યારેય ઇગ્નોર નહીં કરવાનો. ઇક્વલ હાઈ એન્ડ ઇક્વલ લો બની શકે છે કે ઇન્ટરનલ લિક્વિડિટીમાં હોય, સમટાઈમ્સ તમારા માટે કામ ના કરે, બટ ઇક્વલ હાઈ ઇક્વલ લો ઉપર તમને બહુ સરસ મજાનું મોમેન્ટમ જોવા મળશે. આઈધર લિક્વિડિટી રન થશે તો પણ, આઈધર લિક્વિડિટી સ્વીપ થશે તો પણ. બરાબર છે? લિક્વિડિટી એકલી ઇનફ નથી. આજનો વિડીયો ઉપરથી તમને એવું થઈ ગયું શ્યામલભાઈ હું લિક્વિડિટી શીખી લીધું ને એટલે મારું કામ પૂરું, બટ એવું નથી. માર્કેટનું સ્ટ્રક્ચર ઇમ્પોર્ટન્ટ છે, લિક્વિડિટી માર્ક કરવી ઇમ્પોર્ટન્ટ છે, મેન્યુપ્યુલેશનના ટાઈપ જોવા ઇમ્પોર્ટન્ટ છે, જે આપણો નેક્સ્ટ ટોપિક છે મેન્યુપ્યુલેશન. બરાબર છે? એની અંદર આપણે જોઈશું. ક્લાસ 1માં આપણે શું શીખ્યા હતા? માર્કેટની લેંગ્વેજ, મતલબ માર્કેટનો રોડમેપ, માર્કેટનો સ્ટ્રક્ચર સમજ્યા હતા. બરાબર છે? ક્લાસ 2માં આપણે શું શીખ્યા કે માર્કેટનું ડેસ્ટિનેશન ક્યાં છે, માર્કેટમાં મેજર લિક્વિડિટી ક્યાં પડી છે એ આપણે સમજ્યા. બરાબર છે? ક્લાસ 3ની અંદર હવે આપણે શું શીખીશું કે ડેસ્ટિનેશન પહેલા માર્કેટને ટ્રેપ કરશે. મેં તમને કીધું ને એક બાઇંગ મોમેન્ટમ બતાવે, ઘણા લોકો બાયમાં બેસી જાય, ટ્રેપ કરે. સમટાઈમ્સ લિક્વિડિટી મળ્યા પછી પણ માર્કેટ થોડો ટાઈમ ટ્રેપ કરે ને પછી ફોલ કરે. તે એ થોડું ઘણું આપણે નેક્સ્ટ ક્લાસની અંદર શીખીશું. આઈ હોપ નેક્સ્ટ ક્લાસ શેના વિશે રહેવાનો છે? મેન્યુપ્યુલેશન વિશે રહેવાનો. આઈ હોપ કે તમને આ વિડીયો બહુ જ મજા આવી હશે. બરાબર છે? ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કૃષ્ણભંજન દાદા. અને વિડીયો પસંદ આવે તો ડેફિનેટલી કોમેન્ટ, જેવી 400 કોમેન્ટ પૂરી થશે નવો વિડીયો આવી જશે. ચલો બાય, ટેક કેર. જય શ્રી કૃષ્ણભંજન દાદા.